જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે હું તમારી સાથે એક નવી જ રેસીપી શેર કરવાની છું। આ છે અપરાજિતાના ફૂલ અને આ રીતના હોય છે। આજે આપણે એની ચા બનાવીશું, જે આપણી હેલ્થ માટે બહુ જ સારી હોય છે। આ બે કલરના હોય છે, એક આવા હોય છે અને આવા વ્હાઈટ પણ હોય છે। આપણે આની ચા બનાવીશું, એનાથી એ ચા પીવાથી આપણું મગજ પણ શાંત રહે છે અને આપણા ચહેરા ઉપર સરસ નિખાર આવે છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એના માટે અહીંયા આપણે 1 કપ પાણી ગરમ કરવા મૂક્યું છે અને આપણે એમાં 10 થી 15 ફૂલ નાખીશું અને સરસ ઉકળવા દઈશું। આ સરસ ઉકળશે એટલે એનો કલર છોડશે। આપણે આને સરસ ઉકળવા દેવાનું છે। આપણે આને આ રીતે ઉકાળવાનું છે સરસ, જ્યાં સુધી એનો કલર સરસ એકદમ વાદળી ના થઈ જાય ત્યાં સુધી। અને આ આપણે હેલ્થ માટે બહુ જ સારું હોય છે અને ચોમાસામાં તો આ ફૂલ ખેતરોમાં પણ હોય છે। અને જો તમે આનો વેલો હોય છે એ તમે લાવીને વાવ્યો, ગમલામાં વાવો તો એ પણ થઈ જાય છે। અને આની બહુ જ આપણાને હેલ્થ આપણી સારી રહે છે આ પીવાથી। અને સરસ આપણે ઉકાળવા દઈશું। તમે જોઈ શકો છો એનો કલર કેવો એકદમ અંદરથી છૂટો પડી ગયો છે। હવે આપણે આ ઉકળી ગયું છે, આને હવે આપણે 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। આપણે સરસ બની ગયું છે, તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે। આપણે આમાં કોઈ કલર નથી નાખ્યો, એનો જાતે જ એનો કલર એવો આવે છે। અને તમે આમ પણ પી શકો છો, પણ હું અહીંયા અડધું લીંબુ નાખી રહી છું, જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। અને લીંબુ નાખવાથી એનો કલર એકદમ ચેન્જ થઈ જશે। તમે જોઈ શકો છો એકદમ જાંબુડિયા કલર થઈ ગયો છે। અને જો તમારી પાસે હોય અને તમારે નાખવું હોય તો તમે આમાં મધ પણ નાખી શકો છો। અને આ પીવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે। તો તમે આ રીતે જરૂરથી બનાવજો અને પીજો। અને નળના કોઠે સવારમાં પીવો એટલે આપણી હેલ્થ બહુ જ સારી રહે છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।